તો રાત્રે 10 વાગ્યાની આસપાસ બંને સોસાયટીના રહીશો આવી ગયા આમને સામને। તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સમગ્ર મામલે હાલમાં સમાધાન થયું હોવાની માહિતી સામે આવી। તો ઘટના મહેસાણામાં, જ્યાં કડીમાં મોડી રાત્રે બે સોસાયટીના રહીશો વચ્ચે પથ્થરમારો થયો। સાકાર અને ધનંજય નામની બે સોસાયટીના સ્થાનિકો વચ્ચે પથ્થરમારો થયો છે। રસ્તાની બાબતે ઘણા સમયથી ચાલતી હતી માથાકૂટ। ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે। 9 શહેરોમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે। તો આજથી ઠંડીનું જોર તબક્કાવાર ધીરે ધીરે ઘટવા લાગશે। લોકોને મળશે ઠંડીથી મોટી રાહત। તો રાજ્યમાં ઠંડીના તાપમાનની વાત કરીએ તો નલિયામાં 9.2 ડિગ્રી, રાજકોટમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 13.3 ડિગ્રી તાપમાન, તો પોરબંદરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું। તો સાબરકાંઠામાં ઈડરના એમએલએ માવઠામાં નુકસાનના વળતરની કરી છે માગ। રાજ્યના કૃષિ પ્રધાનને પત્ર લખીને ઈડર વડાલીમાં વળતરની માગ કરી છે। ધારાસભ્ય રમણલાલ વોરાએ લખ્યો પત્ર। દાહોદના મોટી હાડી ગામે મોબાઈલમાં થયો છે બ્લાસ્ટ। ઘરમાં ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ ફાટ્યો। સદનસીબે કોઈ ઘટના નહીં, કોઈ જાનહાનિ ન સર્જાઈ। અમદાવાદ શહેરના રસ્તા ઉપરના દબાણો સામે લાલ આંખ। ટાઉન પ્લાનિંગ કમિટીની સૂચના, રસ્તા પર દબાણ થાય તો એસ્ટેટ અધિકારીઓ ગણાશે જવાબદાર। હયાત દબાણો પણ તબક્કાવાર દૂર કરવા આદેશ કરવામાં આવ્યા। વડોદરામાં મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરેથી મળેલી રોકડ મુદ્દે તપાસ। મહિલા ક્રિકેટ ટીમના કોચ તુષાર આરોઠે સામે ગાળિયો વધુ કસાયો છે। હાઈ પ્રોફાઇલ કેસમાં મની લોન્ડરિંગની આશંકા। પોલીસે આવકવેરા વિભાગની પણ મદદ લીધી છે। એસઓજી પોલીસે ઈડીને પણ કરી છે જાણ। પિતાને રોકડ મોકલનાર પુત્ર ઋષિ અરોઠે પોલીસ પકડતી દૂર છે। પોલીસનું તીડું આવતા ઋષિ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। રકમની નાસિકથી જમા થઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે। પોલીસે નાસિકના આંગડિયા પેઢીના સંચાલકને પૂછપરછ માટે બોલાવ્યો છે। તો ઋષિ અરોઠેની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ પણ થાય તેવી સંભાવના છે। અન્ય ક્રિકેટરોની સંડોવણી પણ બહાર આવે તેવી શક્યતાઓ છે। પોલીસે ઋષિ અરોઠેની ઠગાઈનો ભોગ બનેલ લોકોને એસએજીનો સંપર્ક કરવા અપીલ કરી છે।